ઘણાના મગજમાં છે ને કે યુદ્ધ ચાલતું હોય, કે વ્યક્તિને ખુદને નથી ખબર હોતી કે મારે શું કરવું છે, કે મને રસ શેમાં પડે છે. તો મહિલાને શું પડકાર હોય શિક્ષણમાં, અને મહિલા જો ભણે તો એ સમાજને શું ફાયદો થાય? એક દાદાએ સ્વાભાવિક રીતે એવું કીધું કે દીકરીઓને બહુ ભણાવાય નહીં એમ, કે જેના આંગણામાં જ્ઞાન રમીને મોટું થાય છે એ જગ્યા એટલે મિથિલા, બરાબર. અને રાજા જનક એ એટલા વિદ્વાન હતા કે ઉદાલકના પુત્ર ઋષિ અષ્ટવક્ર, જેને અષ્ટવક્ર ગીતા લખી છે, એમની સાથે રાજા જનક શાસ્ત્રાર્થ કરતા, કે શાસ્ત્રો પર ચર્ચા કરતા, એટલા વિદ્વાન હતા રાજા. એટલે યોગીની સુલભા સીતાની વાત સાંભળીને બહુ અચરજ પામે છે કે એક 8-9 વર્ષની દીકરી જેની અંદર માટીની ગુણવત્તાને પારખવાની આટલી ક્ષમતા, કે ભાઈ એને એટલી ખબર પડે છે કે માટીની એવી ગુણવત્તા છે કે એને તડકે મૂકો તો પણ પાકું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે એ રાજાને એક સુઝાવ આપે છે કે આ દીકરીનું મન છે ને એ બહુ ફળદ્રુપ છે, એ મનની અંદર જ્ઞાનના બીજ રોપો, જે ભવિષ્યમાં જ્ઞાનનું વિશાળ વટવૃક્ષ બનશે. અયોધ્યામાં ચક્રવર્તીનું શાસન હતું, ચક્રવર્તી રાજા દશરથનું શાસન હતું, છતાંય ત્યાં સ્ત્રીના શિક્ષણની વ્યવસ્થા નહોતી, કેમ કે આખા આર્યવ્રતમાં ક્યાંય સ્ત્રીના શિક્ષણની પરંપરા જ નહોતી. ત્યારે સીતા એટલે કહ્યાગરું વ્યક્તિત્વ હતું નહીં, સીતા એટલે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેનારું, શું સાચું છે, શું ખોટું, શું યોગ્ય, શું અયોગ્ય, એ સમજીને નિર્ણય લેનારું વ્યક્તિત્વ હતું. કેમ કે જ્યારે સીતા નાના હતા ત્યારે આ પ્રસંગ આપણે બધાએ સાંભળેલો છે, વાંચેલો છે, જોયેલો હશે કે રમતા રમતા શિવધનુષ છે એક હાથે ઉપાડી લેતા હતા. પણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે ચારિત્ર નિર્માણ. તમારી આવનારી પેઢીનું તમે કેટલી તાકાતથી, કેટલા સામર્થ્યથી નિર્માણ કરી શકો છો, કોઈ પરિસ્થિતિમાં તમે તમારા પરિવારને કેટલી તાકાતથી સંભાળી શકો છો, એ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો હવે આ પરિસ્થિતિમાં રસ્તો શું છે? તમે જાતે શીખવાનું શરૂ કરો, તમે જાતે શાસ્ત્રો વાંચવાનું શરૂ કરો, તમે જાતે અનુભવ લઈને શરૂ કરો. હા, કોઈ વ્યક્તિએ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે, એના અનુભવો ઉપરથી પણ શીખો. તો આજનો પોડકાસ્ટ આપણે ચાલુ કરીએ. તો અત્યારે આપણી વચ્ચે છે શીતલબેન. તમારો પરિચય તમે પોતે જ આપો. નમસ્કાર, આભાર આપના પોડકાસ્ટમાં નિમંત્રણ આપવા બદલ. મારા વ્યવસાયની હું વાત કરું તો હાલ હું જીએસટી વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે, ટેક્સ, ગુજરાત સરકારના ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છું, અને હાલ મોરબીમાં જ હું પોસ્ટેડ છું. હવે આગળ મારા શિક્ષણ જીવનની વાત કરું તો મારું ડિગ્રીની રીતે, જેને સાક્ષરતા કહું, એની રીતે તો ગ્રેજ્યુએશન સુધીનું જ મારું એજ્યુકેશન છે. માસ્ટર ડિગ્રી મેં શરૂ કરેલી પણ છોડી દીધેલી. તો એજ્યુકેશનની બાબતમાં આપણે બે વસ્તુ હોય, શિક્ષણ અને સાક્ષરતા. જો તમે મને સાક્ષરતાનો પ્રશ્ન પૂછી રહ્યા છો તો સાક્ષરતાની બાબતમાં મારી પાસે એક ગ્રેજ્યુએશનની ડિગ્રી જ છે, મેં માસ્ટર નથી કરેલું. માસ્ટર મેં શરૂઆત કરી હતી પણ મને લાગ્યું કે જરૂર નથી એની, તો મેં શરૂઆતમાં જ છોડી દીધેલું. મારી એમએસસીની શરૂઆત થયેલી ત્યારે, અને ફર્સ્ટ ડે હતો, ઓરિએન્ટેશન લેક્ચર હતો અમારા એચઓડીનો, અને એ જગ્યાએ મને એવું લાગ્યું કે આઈ ફીલ અનકમ્ફર્ટેબલ, કે હું કંઈક ગલત જગ્યાએ આવી ગઈ છું, આ મારી જગ્યા નથી, મારી જગ્યા કોઈ બીજે છે. સો આખા લેક્ચર દરમિયાન એક ફિલિંગ અંદરથી ચાલતી રહી કે નહીં, આઈ શેલ નોટ હિયર. તો લેક્ચર દરમિયાન હું ફિઝિકલી તો ત્યાં પ્રેઝન્ટ હતી, પણ મેન્ટલી આઈ વોઝ ઝોન આઉટ, કે કંઈક મગજમાં બીજું ચાલી રહ્યું હતું. પછી એચઓડીનો લેક્ચર આખો પૂરો થયો એટલે ત્યાં જે ડિપાર્ટમેન્ટના સાહેબ હતા એણે કીધું કે કોઈને કંઈ કહેવું છે કે કંઈ પ્રશ્નો પૂછવા છે એમ. તો ખબર નહીં દિમાગમાં શું ચાલી રહ્યું. That time I just raised my hand spontaneously અને I said I want to quit. તો એચઓડીને પણ શોક લાગ્યો કે પહેલો દિવસ છે, કોઈ સ્ટુડન્ટને છોડવું છે એમએસસી. તો એમણે કહ્યું કે ઠીક છે, ચલો તમે તમારી એપ્લિકેશન આપી દો એડમિશન કેન્સલેશન માટેની, અને તમારા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ છે બધા પાછા મળી જશે. એટલે પછી ત્યાંથી મેં એમએસસી છોડી દીધું. એટલે મેં માસ્ટર નથી કરેલું, ઓનલી ગ્રેજ્યુએશનની એક જ ડિગ્રી છે સાક્ષરતાની બાબતમાં મારી પાસે. આ મારું શિક્ષણ રહ્યું છે. ત્યારથી પછી મારી લાઈફ એક આખો ટર્નિંગ પોઈન્ટ લીધો આગળ. તમે જેમ કીધું એમ કે ક્લાસ વચ્ચે મેં હાથ ઊંચો કર્યો, પણ અત્યારે હાથ ઊંચો નથી કરી શકતા ઘણા બધા એવા પણ છે. અને તમે જેમ તમારો ટ્રેક ચેન્જ કર્યો, અમે પણ એવી જ રીતે
બધાએ પોતપોતાનો ટ્રેક ઘણાને ચેન્જ કરવો હોય પણ એ નથી કરી શકતા હા. ટ્રેક ચેન્જ. તો એના વિશે આપનું શું કહેવું છે કે ટ્રેક ચેન્જ ટાઈમે કરી લેવો જોઈએ કે Okay. પછી જેમ ચાલે છે એમ ચાલો? હવે આ પરિસ્થિતિ અંકિતભાઈ એવી વસ્તુ છે કે ઘણાના મગજમાં છે ને કે યુદ્ધ ચાલતું હોય કે મને હું આ કરું તો છું પણ મને એમાં ઇન્ટરેસ્ટ નથી પડતો, પણ પરિસ્થિતિ કાં તો પારિવારિક પરિસ્થિતિ અથવા તો કોઈ પરિસ્થિતિ એવી છે કે અર્લી એજમાં કમાવાનું શરૂ કરવું પડે છે, તો એના માટે થઈને ફરજિયાત આ કરવું જ પડશે અને ઝડપથી કમાવાનું શરૂ કરો. એક આ પરિસ્થિતિ ઊભી હોય છે. એક બીજી પરિસ્થિતિ એવી ઊભી હોય છે કે વ્યક્તિને ખુદને નથી ખબર હોતી કે મારે શું કરવું છે, કે મને રસ એમાં પડે છે કે હું આમાં જાઉં છું તો લાઈફ ટાઈમ હું એમાં કામ કરી શકીશ કે નહીં કરી શકું. જેમ કે મેં જો માસ્ટર કર્યું હોત તો મારી પાસે આગળ ઓપ્શન હતો કે હું કોઈ પ્રોફેસર બની શકી હોત, પણ મને ખબર હતી, એક અંદરથી એક ફિલિંગ હતી કે એ મારું ફિલ્ડ નથી, એ મારા નેચરને બી સ્યુટેબલ નથી, તો એ વસ્તુમાં હું લાંબો ટાઈમ સર્વાઈવ ના કરી શકું. તો મારે કંઈક એવું ચૂઝ કરવું પડે કે જે મારા ઇન્ટરેસ્ટનું હોય, જેમાં હું લાંબો ટાઈમ કામ કરવું પડે તો કરી પણ શકું અને છોડવું પડે તો હું છોડી પણ શકું. તો એ વસ્તુ સમજવી પડશે. એટલે એના માટે પહેલાં તો તમને તમારી રસના વિષયો કેટલા છે એ જાણવું પડે. કેમ કે આપણે મોટા ભાગે શું જોવા મળે છે કે આપણા બાળકો ભણતા હોય તો 10મા ધોરણ પછી તો કે કાં તો આર્ટ્સ રાખો, સાયન્સ રાખો, કોમર્સ રાખો, તો કે સાયન્સ રાખશો તો શું કરશો, તો કે એન્જિનિયર બનો. એન્જિનિયરથી વિશેષ કોઈને કંઈ ખબર જ નથી કે સાયન્સમાં હજી આગળ કેટલી વસ્તુ થઈ શકે છે. કોમર્સ રાખો છો તો એકાઉન્ટન્ટ બનો કે MBA કરો, એમ તો બે ત્રણ લિમિટેડ ફિલ્ડથી જ લોકો પરિચિત છે. એટલે પહેલી વસ્તુ તો એ છે કે આપણે પહેલાં તો આપણા બાળકોને જે અલગ અલગ ફિલ્ડ છે કે જેમાં તમે ખાલી કરિયર બનાવવું પૂરતું નહીં, કરિયર તો એક અર્નિંગ માટેનો સોર્સ છે કે ભાઈ ચલો તમારે આર્થિક સિચ્યુએશન છે એને સંભાળવાની છે, પણ તમે એમાં મજા આવે છે ને કામ કરી શકો છો તો એમાં તમે બેટર આઉટપુટ આપશો. જેમાં તમને મજા આવે ને તમે કામ કરતા હોય, બરાબર. તો પહેલાં તો આપણા બાળકોને જેટલા પણ ફિલ્ડ છે કે જેમાં એ કરિયર બનાવી શકે છે એનાથી પરિચિત કરાવવાની જરૂર છે. કે સાયન્સ એટલે એન્જિનિયરિંગ નથી, સાયન્સમાં હજુ ઘણું બધું છે. આર્ટ્સ એટલે એકાઉન્ટિંગ નથી, આર્ટ્સમાં કોમર્સ એટલે એકાઉન્ટિંગ નહીં, એમ કે આર્ટ્સ એટલે ખાલી કળા જ નહીં કે ભાઈ વિજ્ઞાન પેલું સામાજિક વિજ્ઞાન ભણી લો, ગુજરાતી ભણી લો, એટલા પૂરતું નથી. આર્ટ એટલે આપણા શાસ્ત્રોમાં 24 કલા બતાવી છે કે એ કલાને તમે તમારા જીવનનો હિસ્સો બનાવો. ખાલી હિસ્સો જ નહીં, તમે એને તમારું કરિયર પણ બનાવી શકો છો. આપણે ત્યાં બહેનો ઘરે જે કામ કરતી હોય તો આપણે એમ કહીએ કે કુકિંગ ઇઝ અ આર્ટ, તો ખરેખર કુકિંગ આર્ટ છે કે કુકિંગ શાસ્ત્ર છે? આપણે પાક શાસ્ત્ર પણ કહીએ છીએ ને, તો પાક શાસ્ત્ર છે ખરેખર કે પાક કલા છે? તો ત્યારે આપણે બે વસ્તુ સમજવી પડે કે આપણે જે રસોઈ બનાવીએ છીએ, ઘરે જમતા હોય તો એમાં ભોજનના આપણે 3 પ્રકાર બતાવીએ: સાત્વિક ભોજન, રાજસિક ભોજન અને તામસિક ભોજન. તો એ જે નિયમ છે કે ભાઈ સાત્વિક ભોજન છે તો એમાં મસાલા ઓછા હોય, તેલ ઓછું હોય, એકદમ નોર્મલ ભોજન હોય. અને રાજસિક ભોજન છે તો ઘી વાળું, મીઠાશ વાળું વધારે ભોજન હોય, એ રાજસિક. અને તામસિક એટલે વધારે પડતા મસાલા વાળું ભોજન. એમ તો એ છે પાકશાસ્ત્રનો નિયમ છે. પણ હવે જ્યારે પાક કલાની વાત આવે, કુકિંગ ઇઝ અ આર્ટ જે કહીએ છીએ, તો મારે પાકશાસ્ત્રના નિયમ પ્રમાણે મારે સાત્વિક ભોજન બનાવવું છે. પણ હવે સાત્વિક ભોજનમાં રોજ હું મગ બાફીને આપી દઉં તો નહીં ચાલે, ઘરના નહીં ખાઈ શકે. તો હવે મારી કુકિંગ આર્ટનો ઉપયોગ કરીને સાત્વિક ભોજનના નિયમને અનુસરીને હું કેટલા પ્રકારના ભોજન, અલગ અલગ મગની જ અલગ અલગ કેટલી વાનગી બનાવી શકું, બાજરાની જ અલગ અલગ હું કેટલી વાનગી બનાવી શકું, તો એ પાક કલા થઈ ગઈ તમારે. તો આ વસ્તુ આપણે જે ભણતા હોઈએ એમાં બી છે, જો તમે એને વ્યવસ્થિત રીતે સમજો તો. તમે એક મહિલા છો તો અત્યારે સમાજને શિક્ષણ આપણે જોડીએ કે શિક્ષણ હોય તો સમાજમાં આપણે આ શિક્ષણનું મહત્વ કેટલું મહિલા તરીકે? કેમ કે છોકરાને તો આપણે જોઈએ તો ઘણા એવા ઘરેથી જ એવું હોય છે વાતાવરણ કે છોકરો તો ભણશે, એને જે કરવું એ કરવા દે. પણ મહિલાને એવું થોડુંક ઘણી જગ્યાએ પડકારો. હવે તો જો કે થોડોક સમાજ બધું બ્રોડ માઇન્ડેડ થઈ ગયો છે, તો મહિલાને શું પડકાર હોય શિક્ષણમાં, અને મહિલા જો ભણે તો એ સમાજને શું ફાયદો થાય? તમે જે કીધું કે મહિલાઓના પડકારો, હવે આજથી 10-15 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી કે દીકરીઓને ભણવામાં તકલીફ પડતી હતી, પણ અત્યારે એ પરિસ્થિતિ નથી. તો આપણે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો અત્યારે બધા જ દીકરીઓને ભણાવે જ છે સ્વાભાવિક રીતે, બરાબર છે.
પછી દીકરીઓના ઇન્ટરેસ્ટ ઉપર આધાર રાખે કે એમને શું ભણવું છે, કઈ રીતે ભણવું છે, એને કરિયર ચૂઝ કરવું છે, મતલબ ઘરે રહીને કામ સંભાળવું છે કે બહાર રહીને કામ સંભાળવું છે, એમની પોતાની પસંદગી. પણ જ્યારે શિક્ષણની વાત આવે છે, એક સામાજિક પ્રસંગમાં મારે જવાનું થયેલું. મેં એક દાદાએ એવું કીધેલું, અહીંયા છે રિલેટિવ બધા હાજર હોય એટલે બધા વાત કરતા હોય કે દીકરીઓ ભણેલી છે કે અથવા તો ભણેલી દીકરીઓ છે તો એમના સપન ગોતવામાં તકલીફ થઈ રહી છે. તો એક દાદાએ સ્વાભાવિક રીતે એવું કીધું કે દીકરીઓને બહુ ભણાવાય નહીં એમ. એટલે મેં કીધું, આપણે પ્રશ્ન થાય કે ભાઈ દાદા આવું કેમ કહે છે કે દીકરીઓને ભણાવાય નહીં? તો મેં કીધું દાદા, સમાજ તો અત્યારે દીકરીઓને ભણાવવાની વાત કરે છે કે દીકરીઓને ભણાવીએ, એમને સશક્ત બનાવીએ, એના પગભર થાય એવી વાત. તમે દીકરીઓને ભણાવવાની ના કેમ પાડો છો? એટલે દાદાએ સ્વાભાવિક એક સિમ્પલ જવાબ મને આપ્યો હતો કે ભણેલી દીકરીઓ ઘરમાં વડીલોને સાચવતી નથી. તો હવે પ્રશ્ન એ હતો કે ખરેખર ભણેલી દીકરીઓ વડીલોને નથી સાચવતી કે અથવા તો આપણે ભણતરની વ્યાખ્યા ખોટી કરી નાખી છે? ભણેલી દીકરીઓ તમે કોને કહો છો? કે જેની પાસે 2-3 ડિગ્રી છે એને તમે ભણેલી દીકરીઓ કહો છો કે જેને ખરા અર્થમાં જીવનની કેળવણી મેળવી છે એને ભણેલી દીકરી કહો છો? કેમ કે જ્યારે દીકરીના ભણતરની વાત આવે ત્યારે દીકરીના ભણતરને મતલબ કેટલું મહત્વ છે એ સમજવા માટે રામાયણનો એક બહુ સરસ પ્રસંગ છે, એ સમજવો પડે. રાજા જનકની જે મિથિલા નગરી હતી એ જ્ઞાનની ગંગા કહેવાતી. મિથિલા માટે એવું કહેવાતું કે મિથિલા એટલે ધર્મ સેતુ જ્ઞાન ક્રીડમ, કે જેના આંગણામાં જ્ઞાન રમીને મોટું થાય છે એ જગ્યા એટલે મિથિલા, બરાબર. અને રાજા જનક એ એટલા વિદ્વાન હતા કે ઉદાલકના પુત્ર ઋષિ અષ્ટવક્ર, જેને અષ્ટવક્ર ગીતા લખી છે, એમની સાથે રાજા જનક શાસ્ત્રાર્થ કરતા કે શાસ્ત્રો પર ચર્ચા કરતા, એટલા વિદ્વાન હતા રાજા. તો સ્વાભાવિક છે કે જે પોતે વિદ્વાન છે તો એની પ્રજા માટે એવડી વ્યવસ્થા કરી. પણ આ એ જમાનો હતો કે જ્યાં દીકરીઓ માટે ઔપચારિક રીતે શિક્ષણની વ્યવસ્થા નહોતી, કે જેમ રાજકુમારો ગુરુકુળમાં ભણવા જાય એવી રીતે રાજકુમારીઓ ગુરુકુળમાં ભણવા જાય એવી કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે. તો એ સમયે સ્ત્રીઓ માટે આવી રીતે ઔપચારિક રીતે તો કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી. છતાંય એ સમયમાં પણ અમુક સ્ત્રીઓ હતી કે જેણે પોતાના આત્મબળથી શિક્ષણ મેળવ્યું હોય, કે ગાર્ગી હતી, વિદુષી, કે જેણે શિક્ષણ વ્યવસ્થા કોઈ એમના માટે નહોતી પણ એને પોતાના આત્મબળથી, પોતાની જિજ્ઞાસાથી શિક્ષણ મેળવ્યું હતું. તો એ સમયમાં એક દિવસ યોગીની સુલભા રાજાના દરબારમાં આવે છે, જનકના દરબારમાં, અને રાજાને પ્રશ્ન પૂછે છે કે રાજન, સંતાનોમાં તો તમારે 2 દીકરીઓ છે. રાજા જનકને 2 દીકરીઓ હતી, સીતા અને ઉર્મિલા, અને એમના નાના ભાઈ કુશધ્વજ જનક, એમની 2 દીકરીઓ માંડવી અને શ્રુતકીર્તિ. તો કે તમારે 2 દીકરીઓ જ છે, સંતાનોમાં કોઈ દીકરો નથી. કે તમારા ભાઈને પણ સંતાનમાં 2 દીકરી જ છે, એને પણ કોઈ દીકરો નથી. તો શું તમને એવું નથી લાગતું કે તમારો જે વારસો છે, સામ્રાજ્ય છે, મિથિલાનું સામ્રાજ્ય આગળ કોણ સંભાળશે એમ? તમને એવું નથી થતું કે મારે પુત્ર હોવો જોઈએ? તો રાજા જનક એને જવાબ આપે છે કે મારા સંતાનમાં કે મારા વારસદારમાં દીકરો છે કે દીકરી એ મહત્વનું નથી. હું મારા વારસદારને વારસામાં શું આપું છું, જ્ઞાન આપું છું કે સંપત્તિ આપું છું, જેને શું કરે છે આગળ, એ વધારે મહત્વનું છે. એટલે હજી યોગીની સુલભા અને રાજા જનક વચ્ચે વાત ચાલતી હતી. એ દરમિયાન એક બાળ સીતા, 8-9 વર્ષની ઉંમર હશે સીતાની એ વખતે, તો એ હાથમાં એક માટીનું પૂતળું લઈને આવે છે, માટીમાંથી બનાવેલું રમકડું. અને એ કહે છે કે જો પિતાજી, આ માટી મેં બનાવી છે, રમકડું બનાવ્યું છે, કેટલું સરસ છે. અને કહે છે કે આને મારે પકવવા માટે, પાકું સ્વરૂપ આપવા માટે મારે આને અગ્નિમાં નહીં પકવવી પડે. નોર્મલી કેવું હોય કે માટીમાંથી તમે કોઈ વસ્તુ બનાવો તો એને પકાવવા માટે તમારે અગ્નિમાં તપાવવું પડે, કે માટલું અગ્નિમાં તપો તો જ પાકું બને, નહીતર કાચું રહે. તો કહે છે કે આ એવી માટી છે કે એને અગ્નિમાં તપાવવી નહીં પડે મારે, હું એને તડકે મૂકી દઈશ ને તો સૂર્યપ્રકાશમાં એ પાકું સ્વરૂપ ધારણ કરી લેશે. એટલે યોગીની સુલભા સીતાની વાત સાંભળીને બહુ અચરજ પામે છે કે એક 8-9 વર્ષની દીકરી જેની અંદર માટીની ગુણવત્તાને પારખવાની આટલી ક્ષમતા, કે ભાઈ એને એટલી ખબર પડે છે કે માટીની એવી ગુણવત્તા છે કે એને તડકે મૂકો તો પણ પાકું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે એ રાજાને એક સુઝાવ આપે છે કે આ દીકરીનું મન છે ને એ બહુ ફળદ્રુપ છે, એ મનની અંદર જ્ઞાનના બીજ રોપો, જે ભવિષ્યમાં જ્ઞાનનું વિશાળ વટવૃક્ષ બનશે. અને પછી જનક સુઝાવ આપે છે કે મિથિલામાં સમગ્ર આર્યવર્તમાંથી, સમગ્ર ભારતમાંથી જ્ઞાનની સભા બોલાવો તમે, અને એમાં શાસ્ત્રાર્થ થશે, અને એમાં જે વિજેતા થશે એ દીકરીઓનું શિક્ષણ કાર્ય કરાવશે. એટલે પછી ઋષિ યાજ્ઞવલ્ક
શાસ્ત્રાર્થ માટે આવે છે. એમની સામે યોગીની ગાર્ગી, વિદુષી ગાર્ગી છે, એ શાસ્ત્રાર્થ કરવા બેસે છે. સ્વાભાવિક છે કે જે સ્ત્રીને ઔપચારિક રીતે શિક્ષણ નથી મળ્યું, ફક્ત ને ફક્ત આત્મબળથી શિક્ષણ મેળવ્યું હતું વિદુષી ગાર્ગીએ, અને ઋષિ યાજ્ઞવલ્ક કે જેને પરંપરાગત રીતે શિક્ષણ મેળવ્યું હતું, જ્ઞાન મેળવ્યું હતું એણે, તો એ બંનેની વચ્ચે શાસ્ત્રાર્થ થાય છે, અને શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલ્ક છે વિજેતા થાય છે, અને દીકરીઓનું શિક્ષણ કાર્ય ઋષિ યાજ્ઞવલ્ક કરાવશે એવું નક્કી થયું. પણ એ બાળ સીતાના મનમાં સહજ પ્રશ્ન થયો હતો ત્યારે કે મારી માતા પણ પરંપરાગત રીતે શિક્ષણ એને નથી, ઔપચારિક જે શિક્ષણ કે ફોર્મલ એજ્યુકેશન, એ મારી માતાએ બી નથી મેળવેલું. એ સમયમાં, એ જમાનામાં વિદુષી ગાર્ગી નામની એક સ્ત્રી કે જેને પોતાના આત્મબળથી શિક્ષણ મેળવી લીધું, તો એ સ્ત્રી જેવી તેવી તો ના હોય. તો સીતા યાજ્ઞવલ્કની સામે જઈને કહે છે કે ગુરુજી, એવું શક્ય નથી કે તમે વિજેતા થયા છો તો નિયમ પ્રમાણે શિક્ષણ કાર્ય તમારે, અમારું શિક્ષણ કાર્ય તમારે કરાવવાનું છે, તો શું એવું શક્ય નથી કે તમારી સાથે સાથે અમારું શિક્ષણ કાર્ય માતા ગાર્ગી પણ કરાવે? કેમ કે એને કોઈ તક નથી મળી ભણવા માટેની, છતાંય જો એ આ લેવલ સુધી પહોંચી છે તો એની અંદર એક આત્મબળ છે, એક તાકાત છે. એટલે દીકરીઓનું શિક્ષણ કાર્ય શરૂ થાય છે. અને આ એ સમય છે કે અયોધ્યામાં ચક્રવર્તીનું શાસન હતું, ચક્રવર્તી રાજા દશરથનું શાસન હતું, છતાંય ત્યાં સ્ત્રીના શિક્ષણની વ્યવસ્થા નહોતી. કેમ કે આખા આર્યવ્રતમાં ક્યાંય સ્ત્રીના શિક્ષણની પરંપરા જ નહોતી ત્યારે. પછી એ દીકરીઓ શિક્ષિત થઈને અયોધ્યામાં લગ્ન કરીને 4 બહેનો આવે છે, અને પછી જે પરિસ્થિતિ ઊભી થાય છે કે મંથરાના લીધે કૈકેયી છે એ 2 વચન માગે છે અને રામને વનવાસ એમ. તો એ આખી જે પરિસ્થિતિ પછી ઊભી થઈ, તો ત્યારે સીતાએ કીધું કે હું રામની સાથે વનમાં જઈશ, અને ઉર્મિલાએ લક્ષ્મણના ભાગની 14 વર્ષની યોગ નિંદ્રા સ્વીકારી કે જેથી 14 વર્ષ સુધી લક્ષ્મણ સતત જાગી અને રામ સીતાની સુરક્ષામાં રહી શકે. ત્યારે પછી રાજધાની સંભાળવાના હતા શત્રુઘ્ન, કેમ કે ભરત તો ચિત્રકૂટમાં જતા રહ્યા હતા કે ભાઈ હું હવે રાજ્ય સંભાળવા માટે નહીં આવું, તો રાજધાની સંભાળવાના હતા શત્રુઘ્ન. અને જે વ્યક્તિ રાજધાની સંભાળવાનો હોય તો એમની પત્નીને ત્યાં રાજધાનીમાં હાજર રહેવું પડે રાજકાજની કામગીરીમાં. તો શ્રુતકીર્તિ એમની સાથે હાજર રહેવાના હતા ત્યાં અયોધ્યામાં, અને પાછળ વધતા હતા માંડવી, કેમ કે ભરત ચિત્રકૂટમાં જતા રહ્યા હતા તો માંડવી પાછળ વધતા હતા. તો જ્યારે સીતાને એ લોકો ચિત્રકૂટથી પછી પ્રયાણ કરતા હતા વનવાસ માટે, ત્યારે માંડવીએ સીતાને પ્રશ્ન પૂછ્યો કે તમે 3 બહેનોએ તો તમારી જવાબદારી સંભાળી લીધી, મારે શું કરવાનું? એટલે સીતા એવું કહે છે કે તું અયોધ્યામાં રહીને અયોધ્યાની સ્ત્રીઓને શિક્ષિત કર. કે જેને શિક્ષણ નથી મેળવેલું ને, જે સ્ત્રીએ, એ કાનની કાચી હશે કે એ નિર્ણય નહીં લઈ શકે કે શું સાચું છે શું ખોટું છે, એ કોઈની પણ વાતમાં આવીને ભરમાઈ જશે. તો એવું ના થાય એના માટે પહેલા તું અયોધ્યાની સ્ત્રીઓને શિક્ષિત કર. કેમ કે અત્યારે આજે પરિસ્થિતિ ઊભી થઈ આપણા ઘરમાં, આપણે 4 બહેનો શિક્ષિત હતા તો પરિસ્થિતિને સંભાળી લીધી છે, પણ આવી જ જો પરિસ્થિતિ કોઈ એક સામાન્ય વ્યક્તિના પરિવારમાં ઊભી થાય અને એની સ્ત્રીઓ શિક્ષિત ના હોય તો પરિવાર આખો વિખાઈ જશે એનો. તો સ્ત્રી માટે શિક્ષણનું મહત્વ કેટલું છે કે એક શિક્ષિત સ્ત્રી છે એ પરિવારને અને પરિસ્થિતિને બંનેને સંભાળી શકે છે. કેમ કે જ્યારે આપણે સીતાની વાત કરતા હોય તે નોર્મલી આપણા બધાના મનમાં એક એવો કોન્સેપ્ટ હોય છે કે સીતા એટલે આમ કહ્યાગરું વ્યક્તિત્વ, ડાહ્યું ડમરું વ્યક્તિત્વ, અને આ કોન્સેપ્ટ આપણા બધાના મનમાં એટલા માટે આવે છે કે આપણે 1980ના દશકામાં જે પેલી દૂરદર્શન ઉપર રામાયણ આવતી હતી, એ રામાયણમાં આપણે જે સીતા જોઈ હતી કે ચૂપચાપ બેઠા હોય એના લીધે. પણ એકચ્યુઅલી એવું નથી. મહર્ષિ વાલ્મીકીએ જે 3 રામાયણની રચના કરીને, એક આપણે જે રામના આખા જીવનની ગાથાની રચના છે, એના સિવાયની એક છે આનંદ રામાયણ અને અદ્ભુત રામાયણ. એ વાલ્મીકીની જ રચના છે, મહર્ષિ વાલ્મીકીની રચના. એમાં જે અદ્ભુત રામાયણ છે એમાં એણે સીતાનું બચપન કઈ રીતના હતું, સીતાનું વ્યક્તિત્વ કેવું હતું, એ બધાનો એને ઉલ્લેખ કર્યો છે. અને ખરેખર આપણને એવું થાય કે સીતા એટલે કહ્યાગરું વ્યક્તિત્વ હતું, નહીં. સીતા એટલે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેનારું, શું સાચું છે શું ખોટું, શું યોગ્ય શું અયોગ્ય, એ સમજીને નિર્ણય લેનારું વ્યક્તિત્વ હતું. કેમ કે જ્યારે સીતા નાના હતા ત્યારે આ પ્રસંગ આપણે બધાએ સાંભળેલો છે, વાંચેલો છે, જોયેલો હશે કે રમતા રમતા શિવધનુષ એક હાથે ઉપાડી લેતા હતા. એમને ત્યાં જે દેવવ્રતના મહાદેવે જે દેવવ્રતને શિવધનુષ આપ્યું હતું, પણ એ શિવધનુષ એટલી તાકાતવાળું હતું કે કોઈ વ્યક્તિ એને 1 ઇંચ પણ હલાવી ન શકે, સામાન્ય વ્યક્તિ. તો ત્યારે એ શિવધનુષને સીતા એક હાથે ઉપાડી લેતા રમતા રમતા. 8-9 વર્ષનું બાળક એટલે કેવડું હોય, બરાબર? એ શિવધનુષને રાવણ સીતા સ્વયંવરમાં 1 ઇંચ હલાવી નહોતો શક્યો, એટલી તાકાતવાળું હતું, બરાબર છે? તો જે શિવધનુષને સીતા રમતા રમતા એક હાથે ઉપાડી લેતા હોય, એ સીતાનું અપહરણ રાવણ કરી શકે?
તાકતવર હતા, બરાબર, છતાંય સીતાનું અપહરણ થયું. કેમ કે સીતા જાણતા હતા કે ક્યારેક કહાનીમાં નાયક મારે બનવાનું છે, ક્યારેક કહાનીમાં હીરો રામને બનાવવાના છે. જો અહીંયા હું રાવણને પાછળ જવા દઉં તો રામે જેના માટે જન્મ લીધો છે એનું અવતાર કાર્ય પૂરું નહીં થાય, બરાબર. તો એ પરિસ્થિતિને જાણી શકતા હતા, સમજી શકતા હતા. કેમ કે જે વાલ્મીકીની જે અદ્ભુત રામાયણ છે એમાં એવો ઉલ્લેખ છે કે રાવણનો વધ થયો, રામે જ્યારે રાવણનો વધ કર્યો પછી મહી રાવણનો જે ભાઈ, એ રાવણ કરતાં અનેક ગણો વધારે તાકાતવર હતો. એ મેદાનમાં આવે છે અને એ રામ, લક્ષ્મણ, હનુમાન બધાને મૂર્છિત કરી દે છે. ત્યારે સીતા જે અશોક વાટિકામાં બેઠા હતા એ અસીતાનું રૂપ, અસીતા એટલે નોર્મલી મનુષ્યનો જે નેચર હોય, જે સ્વભાવ હોય એનાથી એક અલગ સ્વભાવનું સ્વરૂપ ધારણ કરાય મેન્ટલી. એટલે અસીતા એટલે જેને આપણે દુર્ગાનું સ્વરૂપ કહીએ એવું સ્વરૂપ ધારણ કરી અને મહી રાવણનો વધ કરે છે. આનો ઉલ્લેખ મહર્ષિ વાલ્મીકીની જે અદ્ભુત રામાયણ છે એમાં પણ છે અને 17મી સદીમાં રચાયેલો એક ગ્રંથ છે જાનકી વિજય, એમાં પણ આનો ઉલ્લેખ છે. એટલે સીતા એટલે કહ્યાગરું વ્યક્તિત્વ નહીં, સીતા એટલે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેનારું, પરિવારને સંભાળનારું વ્યક્તિત્વ. અને આજના જમાનામાં દીકરીઓએ ખરેખર સીતા જ થવાની જરૂર છે. અત્યારની જે પરિસ્થિતિ આપણે એમ કે સીતા જેવી થાય, હા ખરેખર સીતા જેવા જ હતા. હું તો એમ કહું છું કે તો જ તમે તમારા પરિવારને સંભાળી શકશો, નહીં તો નહીં સંભાળી શકો પરિવારને. તો એ દાદાએ જે તમે દાદાની વાત સાંભળી કે દીકરીઓને આગળ ભણાવાય નહીં, તો પછી એ દાદાને તમે કઈ પ્રત્યુત્તર ત્યારે આપી શક્યા? નહીં, દાદાને મેં ખાલી એટલું જ કીધું હતું કે દાદા તમને આવું કેમ લાગે છે. એટલે દાદાએ જસ્ટ કહ્યું કે દીકરીઓ પરિવારને સંભાળતી નથી, બરાબર. એટલે મારો જવાબ એ જ હતો કે તો આપણે ક્યાંક ને ક્યાંક એવી ગેરસમજમાં જીવી રહ્યા છીએ કે ડિગ્રીને શિક્ષણ સમજી રહ્યા છીએ. તો એ ગેરસમજમાંથી બહાર આવો. ડિગ્રી એ શિક્ષણ નથી. શિક્ષણ એટલે એક એવી વસ્તુ જે વ્યક્તિના ચારિત્રનું નિર્માણ કરે છે, વ્યક્તિના વ્યક્તિત્વને ઘડે છે. અને એ શિક્ષણ એ વ્યક્તિના રોજબરોજના જીવનમાં, તમારા વ્યવહારમાં, તમારા વિચારોમાં દેખાતી વસ્તુ છે. કેમ કે મોટાભાગે આપણે એક એવી માન્યતા હોય કે શિક્ષણ એટલે નોકરી, કે તમે ભણેલા છો તો નોકરી કરશો એમ. પણ શિક્ષણ એટલે નોકરી નથી. શિક્ષણના ઘણા બધા જે પરિણામ છે એમાંનું એક પરિણામ નોકરી છે. પણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે ચારિત્ર નિર્માણ. તમારી આવનારી પેઢીનું તમે કેટલી તાકાતથી, કેટલા સામર્થ્યથી નિર્માણ કરી શકો છો, કોઈ પરિસ્થિતિમાં તમે તમારા પરિવારને કેટલી તાકાતથી સંભાળી શકો છો, એ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઘણા લોકો મને પણ પ્રશ્ન કરતા હોય કે તું શિક્ષિત છો, તું નોકરી કરે છે, પણ હું કહું છું કે નોકરી એ મારા જીવનનો ઉદ્દેશ્ય નથી. નોકરી એ તો મારા જીવનમાં આવેલો એક નાનકડો પડાવ માત્ર છે જેને હું ગમે ત્યારે છોડી દઈશ, બરોબર. કેમ કે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે મારી આવનારી પેઢીનું ઘડતર, કે જે આવનારી પેઢી આ દેશનું ભવિષ્ય બનવાની છે. તો એક તાકાતથી, એક સામર્થ્યથી એમનું ઘડતર કરવું આવનારી પેઢીનું. અને એ ઘડતર એટલી હદે પણ કરવું પડે કદાચ કે ભવિષ્યમાં એમને કદાચ આ દેશનું શાસન પણ સંભાળવાનું થાય ને તો એ એટલા સશક્ત હોવા જોઈએ કે આ દેશની પ્રજા માટે, મારી આવનારી પેઢી આ દેશની પ્રજા માટે એક સામર્થ્યવાન, સર્વશ્રેષ્ઠ પ્રજાવાત્સલ્ય શાસક સાબિત થાય. એ હદે હું ઘડતર કરી શકું તો મારું શિક્ષણ લેખે છે. નહીં તો મારું શિક્ષણ બાકી બધાની ડિગ્રીઓ જેવું જ ડિગ્રીનો કાગળિયો બનીને રહી જશે. એટલે શિક્ષણ અને ડિગ્રી, શિક્ષણ અને સાક્ષરતા વચ્ચેનો ભેદ છે એ સમજવાની જરૂર છે. તમે જે શિક્ષણની વાત કરો છો કે આપણો સર્વાંગી વિકાસ થવો જોઈએ, કે આપણે સમાજને સહેલાઈથી સમજી શકે એ રીતનો વિકાસ આપણો થવો જોઈએ, કે ખાલી માત્ર પુસ્તક પૂરતું જ્ઞાન નહીં, પણ એવું આપણે શિક્ષણ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય. કેમ કે સ્કૂલમાં મને નથી લાગતું કે અત્યારના જે આપણી વ્યવસ્થા છે એમાં ઈ કેળવણી, તમે જે વાત કરો છો, તમે જે કેળવણી વાત કરી એવી કેળવણી મને એવું નથી લાગતું કે સ્કૂલમાં મળતી હશે. કેમ કે સ્કૂલમાં માત્ર આપણે પુસ્તકી જ્ઞાન જ મળે છે. તો હવે એની માટે આપણે કંઈક અલગ વ્યવસ્થા હોવી જોઈએ કે પછી એ આપણે ભણતર આપણે બહારથી કે આપણા વડીલો પાસેથી જ મેળવવું? જો હવે આમાં બે વસ્તુ છે. પરિસ્થિતિ ક્યાંથી બદલાણી એ જોવું પડશે. પેલા આપણે ત્યાં જે શિક્ષણની વ્યવસ્થા હતી આજથી 200-300 વર્ષ પહેલાની, તો ગુરુકુલ ચાલતા આપણે ત્યાં, કે જંગલમાં આશ્રમ હોય ત્યાં રહીને ભણતા બધા, બરોબર. હવે એ શિક્ષણમાં કેવું હતું કે ભોજનની વ્યવસ્થા ત્યાં ના હોય, આજુબાજુના જે ગામ હોય ત્યાંથી ભિક્ષા માંગી અને વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા થતી. તો હવે એમાં થતું શું કે સપોઝ તમે ગુરુકુલમાં રહીને ભણો છો આજથી 200 વર્ષ પહેલાની પરિસ્થિતિ પ્રમાણે, તો તમે આજુબાજુના ગામમાંથી ભિક્ષા માંગીને ભોજન કરો છો અને શિક્ષા પ્રાપ્ત કરો છો ત્યાં, તો તમારા મનમાં સમાજ પ્રત્યે અથવા તો કેમ કે એ ગામના લોકોએ તમને ભોજન પૂરું પાડ્યું છે, તો તમારા મનમાં એ લોકો પ્રત્યે એક ઋણ ભાવ હોય, એક અહોભાવ હોય કે આ લોકોએ મને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી ત્યારે હું શિક્ષણ પ્રાપ્ત કરી શક્યો છું,
ચોખ્ખી કરી શક્યો છું, બરોબર છે. તો એ અહોભાવ રહેતો. હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શિક્ષણનું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે, પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે. તો હવે આજે જે પરિસ્થિતિ છે કે કોઈ વ્યક્તિ ડોક્ટર બન્યા છે એક્ઝામ્પલ તરીકે, અને એ ભણ્યા ત્યાં સુધી પ્રાઇવેટમાં જ ભણ્યા છે, ફીસ ભરીને ભણ્યા છે. તો કોઈ વ્યક્તિ આટલી અધધ ફી ભરીને ભણ્યા હોય તો અને ડોક્ટર બન્યા હોય તો એની પાસે આપણે એવી આશા રાખી શકીશું કે સમાજ માટે બહુ નિઃશુલ્ક ભાવથી સમાજને તબીબી સેવા આપશે? નહીં રાખી શકીએ, બરાબર. તો પહેલી વસ્તુ એ સમજવી પડશે કે જે પ્રાઇવેટાઇઝેશન થયું છે એની સીધી અસર શિક્ષણમાં આ રીતે પડે છે કે ભાઈ તમને, હું પોતે સમાજની સંસ્થાઓમાં જ ભણી છું. મારું પ્રાથમિક શિક્ષણ છે એ સજ્જનપર પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં હું ભણી છું ત્યાં. પછી મારું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક છે એ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય મોરબી, જેને આપણે બધા કન્યા છાત્રાલયના નામથી ઓળખીએ છીએ, બરાબર. ત્યાં મેં 8 થી 12 સુધીનું મારું ત્યાં થયું. અને મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ સાયન્સ મેં કરેલું છે વિરાણી સાયન્સ કોલેજ રાજકોટથી. તો અને આ દરમિયાન જ્યારે મારે હોસ્ટેલમાં બી રહેવાનું થયું છે તો સમાજની સંસ્થાઓમાં જ હું રહીને ભણી છું. તો સ્વાભાવિક છે કે મને મારા આ એજ્યુકેશનમાં સમાજે મને આટલો સહયોગ આપ્યો હોય તો કાયમ માટે મારા મનની અંદર એક ઋણભાવ રહે કે સમાજના સહયોગથી હું અહીંયા પહોંચી છું. તો સમાજને જ્યારે પણ મારાથી બનતી હું કંઈ મદદ કરી શકું તો મારે કરવી જોઈએ અને કરવી જ જોઈએ. તો હંમેશા એક ઋણભાવ રહે તમને. અને હવે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ, તમે કીધું કે આવું શિક્ષણ ક્યાંથી મળશે, સ્કૂલ આપશે કે વડીલો પાસેથી મળશે, બરાબર. આ મોટો પ્રશ્ન છે. તો સ્કૂલમાં અત્યારે જે ખરેખર શિક્ષણ વ્યવસ્થા ઘણી મોટાભાગની સ્કૂલોમાં અપવાદ હોઈ શકે છે, અમુક સ્કૂલ, પણ મોટાભાગની સ્કૂલોમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ નંબર આધારિત થઈ ગઈ છે, પર્સન્ટેજ આધારિત. અને ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ પેરેન્ટ્સ તરીકે, કેમ કે આપણે આપણા બાળકને સ્કૂલે મોકલતા હોય ને તો આપણે શું કહેતા હોય કે તારો ફ્રેન્ડ છે એના કરતાં તારે વધારે પર્સન્ટેજ આવવા જોઈએ, કે એમને આટલા માર્ક્સ આવે છે તારે કેમ આટલા આવ્યા, બરાબર. તો આપણે જ ક્યાંક ને ક્યાંક એને આ રીતની કોમ્પિટિશન શીખવાડી રહી છે. આપણા બાળકને આજ સુધીમાં આપણે ક્યારેય એવું પૂછ્યું છે કે તું આજે સ્કૂલે ગયો તો તારા ક્લાસમાં કે તારા મિત્ર મંડળમાં, ફ્રેન્ડ સર્કલમાં કોઈ એવું હતું કે જેને કંઈ તારે મદદની જરૂર પડી હોય ને તે મદદ કરી? કોઈ આર્થિક રીતે નબળું હતું, તારી પાસે વસ્તુ હતી, જરૂરિયાત નહોતી તો તેને આપી? એવું આપણા બાળકોને આપણે પૂછતા પણ નથી. તો શીખવાડવાનું તો દૂર રહ્યું, બરાબર. એટલે તમે આ જે વાતાવરણ છે ને એ ઘરમાં જ એ રીતનું ઊભું કરી રહ્યા છો. તો આજે ગળા કાપ જે સ્પર્ધા કરી રહ્યા છો, સ્પર્ધા સારી વાત છે કે કેમ કે જો સ્પર્ધા હશે ને તો જ માણસોને વસ્તુ બી યોગ્ય ભાવે મળે. આપણે જે કહીએ ને કે માર્કેટમાં કોમ્પિટિશન જરૂરી છે. મોનોપોલી એક અથું કોઈ વસ્તુ, કોઈ પ્રોડક્શન છે એ કોઈ એક વ્યક્તિના જ હાથમાં હોય તો એ ધારે એ ભાવ લઈ લે. તો જરૂરી છે સ્પર્ધા, પણ સ્પર્ધામાં પણ એક ઇથિક્સ હોવું જોઈએ, એક મોરલ હોવો જોઈએ કે ભાઈ તમે સ્પર્ધા કરો છો, ઠીક છે, ચલો મારે મેથ્સમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા છે, પણ મારો કોઈ મિત્ર, મારી મિત્ર છે કોઈ, અગર એ મેથ્સમાં નબળી છે તો મેથ્સમાં એને 70 માંથી 80 કેમ લઈ આવવા, એટલું મેથ્સ હું એને શીખવાડું. અથવા તો ઝાઝું નહીં તો ચલો વ્યવહારિક જીવનમાં જેટલું ગણિત ઉપયોગ કરી શકાય, કેમ કે વ્યવહારિક જીવનમાં ગણિતની જરૂર આપણને હરેક જગ્યાએ પડતી હોય, કેલ્ક્યુલેશનમાં તો પડવાની જ છે. તો એટલું પણ ગણિત હું એમને શીખવી શકું છું. તો એ ભાવ આપણી અંદર કેમ નથી આવતો, એના માટે ક્યાંક ને ક્યાંક આપણે પેરેન્ટ્સ તરીકે આપણે પણ જવાબદાર છીએ. અને જે વાત કરતા હોય કે વડીલો પાસેથી શિક્ષણ મળશે, બરાબર. તો હવે વડીલો પાસેથી શિક્ષણમાં એવું છે કે જ્યારે આપણી વૈદિક પરંપરા ચાલતી હતી ત્યારે આપણા વડીલો પાસે નોલેજ હતું, જ્ઞાન હતું. વચ્ચે જે કાળ આવ્યો, સલ્તનત કાળ, મુગલ કાળ અને અંગ્રેજોનો કાળ, ત્યારે બધું વ્હાઇટ વોશ કરી નાખ્યું એ લોકોએ આપણને, કે આપણી વ્યવસ્થાને, શિક્ષણ વ્યવસ્થા, આપણી અર્થવ્યવસ્થા, આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ લોકોએ તોડી જ નાખી હતી આપણને, બરોબર. હવે તમે 200 વર્ષ સુધી, અને મુગલ કાળ, સલ્તનત કાળ, એ બધાના સમયને ગણો તો મિનિમમ 400 થી 500 વર્ષ સુધી તમે ગુલામી ભોગવી છે. તો જે માણસ ગુલામ તરીકે રહ્યો હોય એનું માઇન્ડ 500 વર્ષ સુધી તમે કોઈ માણસને ગુલામ બનાવીને રાખો તો એનું દિમાગ કેટલી હદે ખાલી થઈ ગયું હોય. કેમ કે સામાન્ય રીતે આપણે જોતા હોય કે અત્યારે તો સર્કસ બંધ થઈ ગયા છે, પણ જ્યારે સર્કસ ચાલતા હતા ત્યારે આપણને એમ થાય કે આટલું મોટું હાથી છે ને એક સામાન્ય દોરડાથી પગેથી બાંધ્યું છે, હાથી તોડાવીને નહીં જતો રહે. પણ જ્યારે એ હાથી નાનું મદન્યું હોય ત્યારે એને મજબૂત સાકરથી બાંધી દેતા હોય, પછી એ ગમે એવા ધમ પછાડા કરે, સાકર તૂટે નહીં. એટલે આ જે ગ્રંથિ છે ને મગજમાં બેસી ગઈ હોય કે ભાઈ આ સાકર મારાથી તૂટતી નથી. હવે થશે કે હાથી તો મોટો થતો જશે, હવે ઓલી લોખંડની સાકર છે ને એ બદલીને દોરડાની સાકર થઈ જશે, પણ હાથીના મગજમાં એ ગ્રંથિ છે કે
મારાથી નહીં થાય, બરોબર. એટલે આ જે ગુલામીનો જે સમય આપણે ભોગવ્યો ને એમાં એને લીધે ઘણી બધી એવી ગ્રંથિઓ આપણા મગજમાં બેસી ગઈ છે કે જેને કેમ કે DNA માં વણાવવાની શરૂ થઈ ગઈ છે. તો એના કારણે પણ ઘણી વખત અમુક જ્ઞાન છે અધકચરું મળ્યું હોય આપણને, જે પાસ ઓન થઈને આવ્યું હોય, પૂરેપૂરું યોગ્ય જ્ઞાન હોય એવું જરૂરી. હા, ઘણા વડીલો છે જેની પાસે ખરેખર જ્ઞાન છે. હું જ્યારે ગામડામાં હતી ત્યારે મારા દાદાને લોકો બધા વાતો કરતા, એમની પાસે હું બેસતી. એક સિમ્પલ જ એક વસ્તુ એમણે મને કીધી હતી કે જિંદગીમાં છે ને ગાણું અને વલણું શીખવાનું. એટલે મને એમ થયું કે ગાણું અને વલણું એટલે શું? એટલે કે ગાણું એટલે ગાવાનું. એટલે મેં કીધું કે આપણે તો ગાવાની જે ટ્રેનિંગ છે શાસ્ત્રીય પરંપરામાં, એવી ટ્રેનિંગ તો ક્યાં લેવા જઈએ આપણે એમ. અને વલણું એટલે રસોડાનું કામકાજ. કેમ કે રસોડાનું કામકાજ એ જીવનની બેઝિક જરૂરિયાત છે. તમે ગમે એટલું કરો પણ ખાવાની જરૂર તો પડવાની સાંજ પડે. અને તમે કઈ રોજ ઉઠીને મેગી, પાસ્તા કે પીઝા નથી ખાઈ શકવાના. તમારે એક ટાઈમે તો શાક, રોટલી, દાળ ભાત જોશે જ ખાવા મળે. તો એ જે બેઝિક નીડ છે એ તો તમારે બનાવવી જ પડશે કોઈ પણ વ્યક્તિને, બરાબર. તો એ એટલું એક બેઝિક શીખી લો તમે એમ. અને કે ગાણું એટલે મેં તો ગાણાનો એ સમય ઉંમર બહુ નાની હતી એટલે સમજાતું નહીં કે ભાઈ ગાણું કેમ સમજવાનું કે. પણ પછી જેમ જેમ જીવનના સંઘર્ષોમાં ઉતરવાનું શરૂ થયું પછી સમજાણું કે મ્યુઝિક ઇઝ અ થેરાપી ફોર માઇન્ડ. કે તમે કોઈ એવા ટ્રોમામાં ગયા છો કે કોઈ એવી સિચ્યુએશન, સ્ટ્રેસ આવ્યો છે, તો ત્યારે મ્યુઝિક છે એ થેરાપી તરીકે તમને કામ કરે છે. તો જાજુ નહીં તો તમે તમારા પોતાની જાત માટે ગાઈ શકો, બીજાને નથી સંભળાવો, પણ એટલીસ્ટ તમે કંઈક ગુનગુનાવશો તો દિમાગ છે એ કંઈક અલગ હોર્મોન્સ રિલીઝ કરવાનું શરૂ કરશે. તો મ્યુઝિક છે એ થેરાપી તરીકે કામ કરશે. એટલે દાદા અમુક વસ્તુ કહેતા હતા તો એ સમજમાં ત્યારે નહોતી આવતી, પણ હવે સમજાય છે કે એને આ કારણથી કીધું. તો વડીલો આપણને ઘણું બધું શીખવાડતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી થાય છે કે જે શીખવાડવા વાળી જે પેઢી હતી એ ઓલમોસ્ટ હવે નામશેષ થઈ ગઈ છે. કે વડીલો હવે એ ઉંમરના કારણે સ્વધામ જતા રહ્યા છે. અને અત્યારે જે ઓલ્ડ એજની જે પેઢી અત્યારે કહીએ છીએ એમાંથી હશે ઘણા બધા જ્ઞાની લોકો પણ હશે, પણ મોટા ભાગે અધકચરું જ્ઞાન વધારે જોવા મળે છે આપણને, કે જે નો આપણને આમ જવા દે કે નો આપણને આમ જવા દે. તો હવે આ પરિસ્થિતિમાં રસ્તો શું છે? તમે જાતે શીખવાનું શરૂ કરો, તમે જાતે શાસ્ત્રો વાંચવાનું શરૂ કરો, તમે જાતે અનુભવ લઈને શરૂ કરો. હા, કોઈ વ્યક્તિએ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે એના અનુભવો ઉપરથી પણ શીખો. કેમ કે દરેક વખતે આપણું પોતાનું જીવન અનુભવ લઈને શીખવા માટે ટૂંકું છે. આપણું આયુષ્ય કે 500 વર્ષનું તો છે ને કે ઘણા બધા અનુભવો લઈ લે. કે તમને સમજમાં નથી આવી રહ્યું કે શું કરવું, ત્યારે તમારા શાસ્ત્રને પૂછો, તમારો શાસ્ત્ર તમને જવાબ આપશે.